નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 2 પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો પ્રકરણમાં નિરુપાધિક વિધાનમાં આવતા પદો અને એ પદોની વ્યાપ્તિ એટલે કે એ પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત તેને કઈ રીતે યાદ રાખી શકીએ સરળતાથી તેની વાતો કરશું. પ્રથમ તો આપણે નિરુપાધિક વિધાન એટલે કે જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહેવામાં આવે. દાખલા તરીકે સર્વ વડીલો માનનીય વ્યક્તિઓ છે, કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી વગેરે નિરુપાધિક વિધાન છે. નિરુપાધિક વિધાનનું બંધારણ છે તો કે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક આ ત્રણ મુખ્ય અને આવશ્યક અંગો છે. હવે સીધા જ આપણે નિરુપાધિક વિધાનમાં જે પદો છે એ પદોની વ્યાપ્તિ ઉપર જઈએ અને એને કઈ રીતે સરળતાથી યાદ રાખી શકીએ તે માટેની ટ્રીક જોઈએ. નિરુપાધિક વિધાનોની બનેલી દલીલોનું મૂલ્યાંકન કરતી વખતે નિરુપાધિક વિધાનોનું ઉદ્દેશ્ય પદ તેમજ વિધેય પદ એ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. એટલે વ્યાપ્ત પદ એટલે શું અને અવ્યાપ્ત પદ એટલે શું એ જાણવું ખૂબ જ જરૂરી છે. કે વ્યાપ્ત પદ કોને કહેવાય કે વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે વર્ગનો નિર્દેશ કરનારું પદ, જે ઉદ્દેશ્ય પદ હોઈ શકે અથવા તો વિધેય પદ હોઈ શકે, તો કે એ પદને શું કહેવાય? વ્યાપ્ત પદ કહેવાય. અવ્યાપ્ત પદ એટલે શું? તો કે વિધાનમાં જે વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો તે વર્ગના નિર્દેશ કરનારું પદ તે પણ ઉદ્દેશ્ય પદ હોઈ શકે અથવા તો વિધેય પદ હોઈ શકે, તો કે એ પદને અવ્યાપ્ત પદ કહેવામાં આવે છે. અહીં આપણે એક સામાન્ય અર્થ જોઈએ તો કે વ્યાપ્ત એટલે વિશાળ, સર્વ, અવ્યાપ્ત એટલે મર્યાદિત, જેને મર્યાદિત સભ્યોનો જ્યાં ઉલ્લેખ થયો હોય તો તે અવ્યાપ્ત પદ. વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદની સમજૂતી મેળવ્યા પછી નિરુપાધિક વિધાનમાં ચારેય પ્રકારોમાં કયા વિધાનોના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વ્યાપ્ત કે અવ્યાપ્ત છે તે આપણે જાણવા જોઈએ છે. એના માટેના જે નિયમો છે એ નિયમોની ટૂંકમાં આપણે સમજૂતી મેળવીએ અને સીધું કેવી રીતે આપણે એને યાદ રાખવાની એ વાતો આપણે સમજીએ. ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ. ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ અંગેનો નિયમ કે ઉદ્દેશ્ય પદ સર્વદેશી નિરુપાધિક વિધાનોમાં વ્યાપ્ત હોય છે અને એક દેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય છે. જ્યારે વિધેય પદની વ્યાપ્તિ અંગેનો નિયમ, વિધેય પદના ઉદ્દેશ્ય પદ આગળ આવેલા ઈયતા કારકોને આધારે તે પદની વ્યાપ્તિ અંગે સરળતાથી નિર્ણય લઈ શકાય છે, પરંતુ વિધેય પદના આગળ આવો કોઈ સંકેત ન હોવાથી તે પદની વ્યાપ્તિ અંગેનો નિર્ણય કઠિન છે. આ માટે આપણે હા, ના, હ, ન પ્રકારના વિધાનોના વિધેયના ભાવાર્થ પરથી આપણે એનો નિર્ણય આપણે લઈ શકીએ. હવે વિધેય પદના વ્યાપ્તિનો નિયમ કે વિધેય પદ નિષેધવાચક વિધાનો ના અને ન માં વ્યાપ્ત હોય અને વિધિવાચક વિધાનો હા અને હ માં અવ્યાપ્ત હોય, અને એમાં દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ કન્ફ્યુઝ થાય છે. તો કે એને આપણે ખૂબ જ સરળતાથી યાદ રાખી શકીએ. અહીં આગળ આપણે વિધાનોનો ક્રમ આપણને બધાને યાદ છે કે પહેલું તો કે હા, બીજું તો કે ના અને ત્રીજું તો હા. જે આપણે બંધારણ જોઈ ગયા તો કે બંધારણમાં પેલું ઉદ્દેશ્ય પદ અને બીજું વિધેય પદ. હવે નિરુપાધિક વિધાનના પ્રકારનો ક્રમ આપણે ખાસ યાદ રાખવાનો છે કે હા, ના, હ અને ન. તો કે એનું ઉદ્દેશ્ય પદ શું છે? હા નું વ્યાપ્ત અને અવ્યાપ્ત. નાનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે અને વિધેય પદ પણ વ્યાપ્ત. હનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત છે અને વિધેય પદ પણ અવ્યાપ્ત છે. ન નું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત છે અને વિધેય પદ વ્યાપ્ત છે. અને એને યાદ રાખવા માટે આપણે એક ટ્રીક અપનાવીએ. હવે હા નું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે અને વિધેય પદ અવ્યાપ્ત છે, તો વ્યાપ્ત માટે 2 અને વિધેય પદ અવ્યાપ્ત છે એના માટે 1. તો કે એના માટે પ્રતીક શું થશે? 21. એવી જ રીતે ના માટે 22 એટલે કે બંને પદો વ્યાપ્ત. એવી જ રીતે હ માટે બંને પદો અવ્યાપ્ત છે એટલે કે 11, અને ન માટે પ્રથમ પદ એટલે કે ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત છે અને વિધેય પદ વ્યાપ્ત છે એના માટે 1 અને 2 એટલે કે 12. આવી રીતે આપણે 21, 22, 11, 12 એ જો આપણે યાદ રાખીએ અને બીજું આપણને કે ક્રમ યાદ હોય કોના? તો કે નિરુપાધિક વિધાનના. કે નિરુપાધિક વિધાનના જો આપણને ક્રમ યાદ હોય અને 21, 22, 11, 12 એ આપણે યાદ રાખીએ, 2 શબ્દ એ વ્યાપ્ત પદનું પ્રતીક છે અને 1 એ અવ્યાપ્ત પદનું પ્રતીક છે. તો આને આપણે ખૂબ જ સરળતાથી યાદ રાખી શકીએ છીએ. આપણે બાજુના ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે હા, ના, હ અને ન. એના માટે આપણે 21, 22, 11, 12 આવી રીતે ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ સરળ રીતે આપણે આ
ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની વ્યાપ્તિ અંગેના નિયમને આપણે યાદ રાખી શકીએ છીએ. આભાર.